ગદા સર્કલ સમા લિંક રોડ 4 રસ્તા પર સર્કલ બનતા આભાર વ્યક્ત કરતા વિસ્તારના નાગરિકો તેમજ સામાજિક કાર્યકર વડોદરા શહેરના હણી વિસ્તારમાં ગદા સર્કલથી મોટનાથ મહાદેવ મંદિરથી જતા તેમજ હણીથી સમા જતા લિંક રોડ વચ્ચે મુખ્ય 4 રસ્તા પડે છે, જ્યાં કેટલાય સમયથી નાના મોટા વાહનોના અકસ્માત થતા હતા, જેની રજૂઆત ઘણા સમયથી વિસ્તારની અસંખ્ય સોસાયટી તેમજ સામાજિક કાર્યકરોની માંગ હતી અને આ 4 રસ્તા વચ્ચે વહેલામાં વહેલી તકે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ઊભા રાખવામાં આવે। આ 4 રસ્તા પાસે સવાર બપોર સાંજના અસંખ્ય અકસ્માતો થતા હતા, સાથે કેટલી શાળાઓ આવેલી છે, મંદિર આવેલા છે અને આ લિંક રોડ બનાવવાથી વહેલી સવારે ગોલ્ડન ચોકડી એપીએમસી માર્કેટમાંથી શાકભાજી ખરીદીને અસંખ્ય વાહનો પસાર થતા હતા અને ફૂલ સ્પીડે જતા હતા, જેમાં પણ ઘણા અકસ્માત થયા હતા। ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા આ 4 રસ્તા પર સર્કલ બનાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। હાલમાં વડોદરા શહેર પોલીસ વિભાગ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અથવા તો કોઈપણ સંસ્થા દ્વારા 4 રસ્તા પાસે એક નાનું સર્કલ બનાવીને જનતાને અકસ્માત ન થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે, જેનો હરણી વિસ્તારની સોસાયટીના તમામ નાગરિકો અને સામાજિક કાર્યકર અતુલ ગામેચી આભાર વ્યક્ત કરી રહ્યા હતા। સાથે વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે। ગદા સર્કલથી આગળ લેક ઝોન પાસે જે 4 રસ્તા પડે છે તે 4 રસ્તા પાસે વારંવાર અકસ્માતો થતા હતા। વારંવાર અહીંયા ટ્રાફિક જામની સમસ્યા થતી હતી, જેના કારણે રજૂઆતો સોસાયટીના રહીશો તેમજ અમારા દ્વારા કરવામાં આવી હતી। ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ ફક્ત બમ્પ બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ઉગ્ર રજૂઆતો કરતા હાલમાં વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસ દ્વારા એક સર્કલ બનાવવામાં આવ્યું છે। આ સર્કલ બનવાથી સવારે જે એપીએમસીથી શાકભાજી લઈને જતા વાહનો સાથે અન્ય શાળાના બાળકો, મંદિરે આવતા જે નાગરિકો છે એમને એક રાહત અનુભવશે અને જે સર્કલ બનાવ્યું છે તેને લઈને સોસાયટીના રહીશો તેમજ અમારા તરફથી વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર પોલીસનો અમે આભાર માનીએ છીએ। સાથે એ પણ જણાવીએ છીએ કે આ સર્કલ પાસે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ મૂકે તેવી અમારી માંગ છે।